કલ્પના કરો કે આપણું મગજ એક અત્યાધુનિક સ્માર્ટફોન છે. મતલબ વિચારો કે એક એવો ફોન જેમાં જન્મથી જ કોઈ અદ્રશ્ય ઓપરેટિંગ સિસ્ટમ ડાઉનલોડ થયેલી છે. બરાબર. અને આ સિસ્ટમ એવી છે જે આપણે જાગતા હોઈએ કે સૂતા હોઈએ સતત બેકગ્રાઉન્ડમાં ચાલ્યા જ કરે છે. હા, એટલે જ તો દરરોજ સવારે લાખો લોકો એક સાધારણ કોફી માટે 300-400 રૂપિયા ખર્ચી નાખે છે. અથવા કોઈ ચોક્કસ કંપનીના જૂતા લેવા માટે પોતાની મહિનાઓની બચત વાપરી નાખે છે. એકદમ સાચી વાત છે. ઉપરછલ્લી રીતે જોઈએ ને તો આ બધું સાવ તર્કહીન લાગે. પણ આધુનિક બજારમાં એક એવું અદ્રશ્ય શસ્ત્ર છે જે સીધું આપણા મગજના પેલા પ્રી ઇન્સ્ટોલ્ડ ઓપરેટિંગ સિસ્ટમનું બટન દબાવે છે. ચોકસાઈ. અને એ અદ્રશ્ય શસ્ત્ર બીજું કંઈ નહીં પણ સાહિત્ય છે. અને એટલે જ આજે યુનિવર્સિટીઓમાંથી જે નવી પેઢી સ્નાતક થઈને બહાર આવી રહી છે, જેઓ ભવિષ્યમાં પોતાના નવા ઉદ્યોગ સાહસો કે સ્ટાર્ટઅપ શરૂ કરવાના સપના જોઈ રહ્યા છે, તેમના માટે આજની આ ઊંડાણપૂર્વક ચર્ચા બહુ જ રોમાંચક બની રહેશે. હા, કારણ કે કોર્પોરેટ જગતમાં પ્રવેશતા પહેલા આ સમજવું બહુ જ જરૂરી છે. આજના આપણા આ વિગતવાર વિશ્લેષણનો મુખ્ય આધાર છે ડોક્ટર જસવંત રાઠોડનું એક અત્યંત રસપ્રદ સંશોધન પત્ર, જેનું નામ છે લિટરરી ઓરિજિન્સ, ધ નેરેટિવ સોલ ઓફ મોડર્ન બ્રાન્ડ્સ, એટલે કે આધુનિક બ્રાન્ડ્સનો કથાત્મક આત્મા. આ વિષયની પસંદગી ખરેખર બહુ પ્રસ્તુત છે. અત્યારે બજારની જે પરિસ્થિતિ છે તેને અર્થશાસ્ત્રમાં પ્રોડક્ટ હોમોજિનિટી કહેવાય છે. મતલબ કે ઉત્પાદનોની સમાનતા, રાઈટ? હા. દાખલા તરીકે આજે બજારમાં 10 અલગ અલગ કંપનીના સ્માર્ટફોન હોય કે 10 અલગ અલગ સ્પોર્ટ્સ શૂઝ હોય, તેમની ગુણવત્તામાં કોઈ જમીન આસમાનનો તફાવત નથી હોતો. તો ચાલો આ બાબતને જરા ખોલીને સમજીએ. જો બધી પ્રોડક્ટ સરખી જ હોય તો શું કંપનીઓ આપણને ફક્ત વાર્તાઓ વેચી રહી છે? તર્ક કે સારી ગુણવત્તા હવે તમને બજારમાં ટકાવી રાખવા પૂરતી નથી રહી. એટલે મલ્ટીનેશનલ કંપનીઓએ ગ્રાહકો સાથે સાંસ્કૃતિક અને ભાવનાત્મક સ્તરે જોડાવવું પડે છે. પણ જુઓ, મારો બીજો સવાલ એ છે કે શું આ થોડો વધારે પડતો નથી લાગતું? કેવી રીતે? મારો કહેવાનો અર્થ એ છે કે જ્યારે કોઈ સામાન્ય માણસ કોફી પીવા જાય કે મોલમાં કપડાં ખરીદવા જાય, ત્યારે તે મનમાં શેક્સપિયર કે કાલિદાસની કવિતાઓ થોડી વિચારે છે. તો આ જોડાણ વાસ્તવમાં કામ કઈ રીતે કરે છે? તમારો પ્રશ્ન બહુ જ વ્યાજબી છે અને આનો જવાબ ગ્રાહકના સભાન મનમાં નહીં પણ તેના અચેતન મનમાં છુપાયેલો છે. અચ્છા, એટલે પેલી પ્રી ઇન્સ્ટોલ્ડ ઓપરેટિંગ સિસ્ટમ વાળી વાત. એક્ઝેક્ટલી. પ્રખ્યાત સ્વિસ મનોવૈજ્ઞાનિક કાર્લ ગુસ્તાવ યુંગે આને કલેક્ટિવ અનકોન્શિયસ એટલે કે સામૂહિક અચેતન મન નામ આપ્યું હતું. એટલે આપણા મગજમાં અમુક વસ્તુઓ પહેલેથી જ ફિટ થયેલી હોય છે. હા, યુંગના મતે દરેક મનુષ્યના મગજમાં અમુક ચોક્કસ પ્રતીકો જનીનિક રીતે છપાયેલા છે, જેમ કે એક બહાદુર યોદ્ધા, એક માર્ગદર્શક ગુરુ અથવા સંભાળ રાખતી માતા. મનોવિજ્ઞાનમાં આને આર્કીટાઇપ્સ કહેવાય છે. અને સાહિત્યનું કામ સદીઓથી આ પ્રતીકોને પોતાની વાર્તાઓ દ્વારા જીવંત રાખવાનું છે, એમને? સાવ સાચી વાત. એટલે જ્યારે કોઈ કંપની પોતાની બ્રાન્ડ માટે પ્રખ્યાત સાહિત્યિક પાત્રનું નામ પસંદ કરે છે, ત્યારે તેણે ગ્રાહકને શૂન્યથી ઓળખ ઊભી કરીને સમજાવવી પડતી નથી. ઓહ, એટલે કે કોઈ બિલકુલ નવો કોન્સેપ્ટ દાખલ કરવા કરતાં મગજમાં જે જૂની વાર્તાઓ પડેલી છે તેનો શોર્ટકટ લેવો વધુ સહેલો છે. 100%. જોઝેફ કેમ્પબેલ નામના સાહિત્યિક વિવેચકે આને મોનોમિથ એટલે કે નાયકની યાત્રાના સિદ્ધાંતથી સમજાવી છે. નાયકની યાત્રા? એટલે હીરોની સ્ટોરી? હા, દુનિયાની તમામ મહાન વાર્તાઓમાં એક નાયક હોય છે, જે મુશ્કેલીમાં હોય. પછી તેને એક માર્ગદર્શક મળે છે, જે તેને જાદુઈ શસ્ત્ર આપે અને નાયક વિજય મેળવે. અરે વાહ! અને આજના માર્કેટિંગના દિગ્ગજો આ જ થિયરીનો ઉપયોગ કરે છે ને? બ્રાન્ડિંગમાં ગ્રાહક એ વાર્તાનો નાયક છે. બિલકુલ. જે રોજિંદા જીવનની મુશ્કેલીઓથી પરેશાન છે અને પ્રોડક્ટ એ પેલો માર્ગદર્શક છે જે શસ્ત્ર આપે છે. પણ જો માત્ર સાહિત્યિક નામ રાખી દેવાથી જ વાર્તા બની જતી હોય તો કોઈ પણ પોતાની કંપનીનું નામ શેક્સપિયર શૂઝ રાખીને અબજોપતિ બની જાય ને? ડોક્ટર રાઠોડનું સંશોધન આમાં કોઈ નક્કર આંકડા આપે છે ખરું? હા, આપે છે ને. અને આ આંકડાઓ ખરેખર આંખ ઉઘાડનારા છે. રિસર્ચ મુજબ જે બ્રાન્ડ નામો પાછળ સાહિત્યિક પાત્ર હોય છે તેમની બજારમાં સ્વીકૃતિની ગતિ ભૌતિક નામો કરતાં 43% વધુ ઝડપી હોય છે. 43%? બાપ રે! આ તો બહુ મોટો તફાવત કહેવાય.
એટલે કે સાચું નામ અને સાચી વાર્તા હોય તો સફળ થવાના ચાન્સ 43% વધી જાય. બિલકુલ. ગ્રાહકને તરત વિશ્વાસ બેસી જાય છે. અહીંથી વાત ખરેખર બહુ જ રસપ્રદ વળાંક લે છે. ચાલો ને આના થોડા વાસ્તવિક ઉદાહરણો જોઈએ. પશ્ચિમી જગતની એવી કઈ કંપનીઓ છે જેમણે આ હથિયાર વાપર્યું છે? સૌથી ઉત્તમ ઉદાહરણ છે સ્ટારબક્સ. 1971માં સિએટલમાં શરૂ થયેલી આ કોફી ચેનના સંસ્થાપકો સાહિત્યના અત્યંત મોટા શોખીન હતા. અચ્છા. તેમણે પોતાની દુકાન માટે દરિયાઈ રોમાંચ અને ઇતિહાસ દર્શાવતું નામ શોધવા હર્મન મેલવિલની ક્લાસિક નવલકથા મોબી ડિકનો આશરો લીધો. અરે હા, મોબી ડિક. પેલી વિશાળ વેલ માછલી અને ખતરનાક શિકારની વાર્તા, બરાબર ને? પણ એમાં કોફી ક્યાંથી આવી? રસપ્રદ વાત એ જ છે, તે નવલકથામાં શિકારી જહાજનું નામ પેકવોર્ડ હોય છે અને સંસ્થાપકોએ પહેલા કોફી શોપનું નામ પેકવોર્ડ રાખવાનું જ નક્કી કર્યું હતું. ઓહ, જરા વિચારો. કોઈ એમ કહે કે ચાલ ભાઈ, આજે કપ પેકવોર્ડ પીતા આવીએ. આ સાંભળીને તો કોઈ કેમિકલ પીતા હોય એવું વધારે લાગે. હા, સારું થયું તેમણે આ નામ રિજેક્ટ કર્યું. તેમના એક મિત્રએ પણ એ જ કીધું કે આ માર્કેટિંગ માટે બિલકુલ આકર્ષક નથી. તો પછી સ્ટારબક્સ નામ ક્યાંથી આવ્યું? એ જ નવલકથામાં જહાજના મુખ્ય સહાયકનું નામ હતું સ્ટારબક. એ પાત્ર અત્યંત શાંત, બુદ્ધિશાળી અને કોફીનો સખત શોખીન હતો. વાહ, એટલે એ નામ કોફીના અનુભવ સાથે સીધું બંધ બેસી ગયું. હા, તેમને બહુવચનમાં સ્ટારબક્સ ફાઇનલ કર્યું અને સાથે ગ્રીક સાહિત્યની 2 પૂંછડીવાળી જળપરી એટલે કે સાયરનનો લોગો બનાવ્યો. જે મુસાફરોને પોતાના મધુર અવાજથી આકર્ષે છે, રાઈટ? એક્ઝેક્ટલી. આજે આ કંપની માત્ર કોફી નથી વેચતી, તે એક દરિયાઈ રહસ્ય અને લાઇફસ્ટાઇલ વેચે છે. આજે તે $100 બિલિયન બ્રાન્ડ છે. આ ખરેખર અદ્ભુત છે. મેં આ રિસર્ચ પેપરમાં એમેઝોનનો કિસ્સો પણ વાંચ્યો છે. મને એ જાણીને બહુ જ નવાઈ લાગી કે જેફ બેઝોસ પોતાની કંપનીનું નામ કેડાબ્રા રાખવાના હતા. હા, આબ્રાકાડાબ્રા પરથી કેડાબ્રા. આ તો કોઈ જાદુગરના શો જેવું નામ લાગે. જો એમેઝોનનું નામ કેડાબ્રા જ રહ્યું હોત તો શું તે આજે આટલી વિશાળ શક્તિ બની શકી હોત? કદાચ ક્યારેય નહીં. કેડાબ્રા શબ્દ ફોન પર સાંભળવામાં કેડેવરાર એટલે કે મૃતદેહ જેવો લાગતો હતો અને જાદુ તો ભ્રમણા સાથે જોડાયેલો શબ્દ છે. હા, જે વ્યાપારમાં અવિશ્વસનીયતા દર્શાવે છે. એટલે પછી બેઝોસ સાહિત્ય તરફ વળ્યા. તેમણે પ્રાચીન ગ્રીક મહાકાવ્યોનો અભ્યાસ કર્યો. હોમરના મહાકાવ્ય ઇલિયાડમાં એમેઝોન્સ નામની સ્ત્રી યોદ્ધાઓનો ઉલ્લેખ છે. ઓહ, જેઓ અત્યંત શક્તિશાળી અને અજેય લડવૈયાઓ હતી, ખરું ને? બિલકુલ. બેઝોસ પોતાની કંપનીને એવી જ અજેય શક્તિ બનાવવા માંગતા હતા. આજે જુઓ, એમેઝોન ઈ-કોમર્સમાં ખરેખર અજેય બની ગયું છે. અને સ્પોર્ટ્સ બ્રાન્ડ નાઇકીની વાર્તા પણ આટલી જ રોમાંચક છે. પણ મને એક વાત નથી સમજાતી કે દોડવાના શૂઝને અને ગ્રીક દેવીને શું લેવા દેવા? ગ્રાહક ભલે સભાનપણે ન વિચારે, પણ મગજની પેલી ઓપરેટિંગ સિસ્ટમ લાગણીને પકડી લે છે. એટલે સાહિત્ય અમૂર્ત ભાવનાને ભૌતિક સ્વરૂપ આપે છે, એમ ને? સાચી વાત. ગ્રીક કવિ હેસિયોડની કૃતિ થિયોગોનીમાં નાઇકી એ વિજય, શક્તિ અને ગતિની દેવી છે. તે દેવોના રાજા ઝીયસના રથની સારથી હતી. અચ્છા, એટલે નાઇકીનો પેલો ફેમસ સ્વૂશ લોગો કોઈ સાધારણ ચેકમાર્ક નથી. જરાય નહીં. 1971માં તેમના કર્મચારીને સ્વપ્નમાં આ દેવી દેખાઈ હતી. એ લોગો ખરેખર દેવી નાઇકીની પાંખોનું પ્રતીક છે. અરે વાહ! રમતગમતના મેદાનમાં ઉતરતા ખેલાડીને વિજય અને ગતિ જ તો જોઈએ છે. એટલે તેઓ માત્ર જૂતા નથી વેચતા, સાહિત્યમાંથી વિજય અને રોમાંચની લાગણી વેચે છે. હા, પશ્ચિમી જગતનું આખું મોડલ આક્રમકતા અને વિસ્તરણ પર ઊભું છે. પણ જુઓ, જો કોઈ કંપની આ જ આક્રમકતા ભારતીય બજારમાં વાપરવા જાય તો કદાચ ઊંધા માથે પછડાય. કારણ કે આપણી સંસ્કૃતિ તો પરંપરા અને વિશ્વાસ પર ચાલે છે. આ બહુ જ સચોટ નિરીક્ષણ છે તમારું. પશ્ચિમ અને ભારતની મનોવૈજ્ઞાનિક જરૂરિયાતો અલગ છે. તો ભારતીય કોર્પોરેટ જગત આનો કઈ રીતે ઉપયોગ કરે છે? ડોક્ટર રાઠોડના સંશોધન મુજબ ભારતીય બ્રાન્ડ્સ આપણા વેદો, ઉપનિષદો અને મહાકાવ્યોમાંથી પવિત્રતા, વિશ્વાસ અને આધ્યાત્મિક કનેક્શન શોધે છે. આનું કોઈ મોટું ઉદાહરણ? આનું સૌથી ક્લાસિક ઉદાહરણ છે ટાટા ગ્રુપની જ્વેલરી બ્રાન્ડ તનિષ્ક. અચ્છા, હા. સોનાના બજારમાં તો વિશ્વાસ સૌથી મોટો પડકાર હોય છે. બિલકુલ. ભારતીય પરિવારો પેઢીઓથી પોતાના સ્થાનિક જ્વેલરીઓ પર જ ભરોસો કરતા હતા. કોઈ મોટી કોર્પોરેટ કંપની પાસે જઈને સોનું ખરીદવું એ તેમના માટે નવું હતું.
એટલે તેમણે સંસ્કૃત સાહિત્યનો સહારો લીધો ને? તનિષ્ક શબ્દની વ્યુત્પત્તિ ખરેખર કમાલ છે. તન એટલે આપણું શરીર. હા, અને નિષ્ક એ પ્રાચીન વૈદિક શબ્દ છે. ઋગ્વેદમાં અને કાલિદાસના નાટક અભિજ્ઞાન શાકુંતલમમાં આ શબ્દનો બહુ ઉપયોગ થયો છે. નિષ્ક એટલે શુદ્ધ સોનાનું આભૂષણ. જ્યારે ગ્રાહક તનિષ્ક નામ સાંભળે ત્યારે સંસ્કૃત શબ્દનો રણકાર સીધો તેના અચેતન મનમાં સદીઓ જૂનીની પવિત્રતાનો સંદેશો પહોંચાડે છે. રાઈટ, જેને માર્કેટિંગમાં ઇન્સ્ટન્ટ લેજિટિમેસી એટલે કે ત્વરિત કાયદેસરતા કહેવાય. ટાટા એવું નહોતું કહેવું પડ્યું કે અમે છેતરપિંડી નહીં કરીએ. શબ્દના વજને જ કામ કરી દીધું. પણ મને લાગે છે કે ભારતીય સાહિત્યની શક્તિનું સૌથી ભાવનાત્મક ઉદાહરણ મારુતિ છે. હા, 80ના દાયકાની વાત. જ્યારે સામાન્ય ભારતીય મધ્યમ વર્ગ પહેલી કાર ખરીદવાના સપના જોઈ રહ્યો હતો ત્યારે તેને તુલસીદાસના રામચરિતમાનસમાંથી મારુતિ નામ આપવામાં આવ્યું. બિલકુલ. મારુતિ એટલે હનુમાનજી અને મારુત એટલે પવન. તમે જુઓ, આનાથી 3 પ્રતીકો ઊભા થયા. પવન જેવી ઝડપ, અસાધારણ શક્તિ અને સંકટમોચક હોવાનો ભાવ. આ પોઈન્ટ ખરેખર દિલને સ્પર્શી જાય એવો છે. ભારતના ખાડા ટેકરાવાળા રસ્તાઓ પર માણસને કોઈ વફાદાર સાથી જોઈતો હતો જે રસ્તા વચ્ચે દગો ન દે. સાચી વાત છે. અને સુઝુકી જેવી જાપાની કંપનીએ પણ ભારતમાં આવ્યા પછી તુલસીદાસના શબ્દોની શક્તિ સામે ઝૂકવું પડ્યું. દાયકાઓ પછી પણ તેઓ મારુતિ નામ હટાવી શકતા નથી. આ સાહિત્યની કોર્પોરેટ દુનિયા પરની સૌથી મોટી જીત છે. વિસ્તારા એરલાઇન્સ પણ આવું જ છે ને? હા, ઉપનિષદો અને મહાભારતમાં બ્રહ્માંડના ફેલાવા માટે વિસ્તાર શબ્દ વપરાયો છે. આકાશમાં ઉડતી એરલાઇન માટે આ બહુ જ ઉત્તમ પ્રતીક છે. આ લાગણીઓની વાતો તો બહુ અદ્ભુત છે, પણ અર્થશાસ્ત્ર આને કઈ રીતે જુએ છે? મતલબ, શું આનાથી કંપનીઓના બેંક બેલેન્સમાં કોઈ ફરક પડે છે? હા, અને આ બહુ મહત્વનો સવાલ છે કે શબ્દો નફામાં કેવી રીતે પરિવર્તિત થાય છે. આનો જવાબ ફ્રેન્ચ ફિલોસોફ રોલેન્ડ બાર્થેઝના ચિહ્નવિજ્ઞાન અથવા સેમ્યોટિક્સના સિદ્ધાંતમાં મળે છે. એ શું છે, જરા સમજાવશો? બાર્થેઝ કહે છે કે કોઈ પણ શબ્દ મગજમાં 2 રીતે કામ કરે છે. એક, તેનો મુખ્ય અર્થ જે ડિક્શનરીમાં હોય, અને બીજો તેનો સાંસ્કૃતિક અર્થ જે સમાજમાંથી આવે છે. અચ્છા, એટલે જ્યારે તાઇવાનની ટેક કંપની આસુસ ગ્રીક સાહિત્યના ઉડતા ઘોડા પેગાસસ પરથી નામ રાખે ત્યારે તે માત્ર લેપટોપ નથી વેચતી. ના, તે ઉચ્ચ ઉડાન અને સ્પીડનો સાંસ્કૃતિક અર્થ વેચે છે. એવી જ રીતે કેનન કંપનીનું નામ બૌદ્ધ ધર્મની દયાની દેવી ક્વાનન પરથી આવ્યું છે. તાઓની પવિત્રતા વેચે છે. એટલે કે વસ્તુ એક જ હોય, પણ વાર્તા બદલાય એટલે કિંમત બદલાઈ જાય. બિલકુલ. ડોક્ટર રાઠોડના સંશોધનમાં ગ્લોબલ ઇન્ડેક્સ રેટિંગ આપ્યું છે. નાઇકીને 10માંથી 9.5, એમેઝોનને 9.4 અને તનિષ્કને 8.8નું રેટિંગ મળ્યું છે. એટલે આપણે સ્પષ્ટપણે એક વાર્તા માટે પ્રીમિયમ ચૂકવી રહ્યા છીએ. હા, અને સર્વે આ સાબિત કરે છે. 2 સમાન પ્રોડક્ટ્સમાંથી 87% ગ્રાહકોને સાહિત્યિક નામો ધરાવતી બ્રેડ્સ આપોઆપ વધુ પ્રીમિયમ લાગી. અને મને યાદ છે ત્યાં સુધી 74% લોકો વાર્તા જાણીને વધુ કિંમત આપવા તૈયાર થઈ ગયા હતા, રાઈટ? હા, એટલે જ સાહિત્ય એ વ્યવસાયનું સૌથી શક્તિશાળી એન્જિન છે. ટેકનોલોજી 10 વર્ષમાં જૂની થઈ જશે, પણ રામચરિતમાનસ કે મોબી ડિકની વાર્તા ક્યારેય આઉટડેટેડ નહીં થાય. આ આખી ચર્ચા ખરેખર એક આઈ ઓપનર છે, ખાસ કરીને એ ગ્રેજ્યુએટ થતા યુવાનો માટે જેઓ આજના એઆઈના યુગમાં પોતાના સ્ટાર્ટઅપના સપના જોઈ રહ્યા છે. હા, કારણ કે જ્યારે બધું જ રોબોટિક થઈ જશે ત્યારે ગ્રાહકો માનવીય સંવેદનાઓ વધુ શોધશે. તો શું ભવિષ્યના ઉદ્યોગોમાં ગુજરાતી કે પ્રાદેશિક સાહિત્યનો ઉપયોગ થઈ શકે? ચોક્કસ થઈ શકે. ડોક્ટર રાઠોડનું રિસર્ચ એ જ કહે છે. વિચારો કે ગુજરાતના યુવાનો જ્યારે કોઈ ગ્લોબલ સ્ટાર્ટઅપ શરૂ કરે ત્યારે કોઈ એઆઈ જનરેટેડ નામ રાખવાને બદલે ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધારના પાત્રોની ખુમારી વાપરે. અરે વાહ! અથવા તો કનૈયાલાલ મુનશીના ગુજરાતનો નાથના પાત્રોની મુત્સદ્દીગીરી પરથી કોઈ આધુનિક ફિનટેક કંપનીનું નામ રાખે. બિલકુલ. લાગણીઓ પ્રાદેશિક નથી હોતી, વૈશ્વિક હોય છે. યોગ્ય સાહિત્યિક વાર્તા એક સ્થાનિક સ્ટાર્ટઅપને વૈશ્વિક બ્રાન્ડ બનાવી શકે છે. આ એક અત્યંત પ્રેરણાદાયક વિચાર છે. આજના આ વિશ્લેષણના અંતે જે નવી પેઢી કોર્પોરેટ જગતમાં પ્રવેશવા જઈ રહી છે તેમના માટે આ ભવિષ્યનો નકશો છે. હા, તેમને વિચારવું જ પડશે કે તેઓ કઈ દિશામાં જવા માંગે છે. જ્યારે આવનારી પેઢીના સાહસિકો પોતાના નવા ઉદ્યોગો શરૂ કરશે ત્યારે તેમણે વિચારવું પડશે
કે શું તેમની પ્રોડક્ટ માત્ર કોડિંગ અને સર્કિટથી બનેલી કોઈ નિર્જીવ વસ્તુ હશે કે પછી તેમાં કોઈ એવા સાહિત્યિક પાત્રનો શ્વાસ ધબકતો હશે જેની વાર્તા સાંભળવા આખી દુનિયા સદીઓથી તૈયાર બેઠી છે. એકદમ સાચી વાત કહી તમે. કારણ કે અંતે એક વાત સ્પષ્ટ છે કે શ્રેષ્ઠ પ્રોડક્ટ્સ બજારમાં બહુ જલ્દી વેચાઈ જતી હશે, પણ શ્રેષ્ઠ વાર્તાઓ ઇતિહાસમાં હંમેશા માટે અમર થઈ જાય છે. સવાલ એ છે કે આવનારી પેઢી કઈ વાર્તા પસંદ કરશે.